Namaskar and welcome. You are watching official YouTube channel of Shri A.K. Doshi Mahila College, Jamnagar, and I am Dhruvika Kanabal presenting the lecture of Financial Management. નાણાકીય સંચાલનના આગળના લેક્ચરમાં આપણે ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગના ટોપિક ઉપર ડિસ્કશન કર્યું, જેમાં આપણે ઓથર શ્રી પ્રસન્ન ચંદ્રાની બુક ફિનાન્શિયલ મેનેજમેન્ટ થિયરી એન્ડ પ્રેક્ટિસમાં એમણે જે 5 પોઈન્ટ્સ આપેલા છે ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગના એ ડિસ્કસ કરેલા, જેમાં સેલ્સ ફોરકાસ્ટ, વેચાણનું પૂર્વાનુમાન, આવક અંગેનું પત્રક તૈયાર કરવું, પ્રિપેરેશન ઓફ પ્રોફોર્મા ઇન્કમ સ્ટેટમેન્ટ, અંદાજિત પાકું સરવૈયું તૈયાર કરવું, પ્રિપેરેશન ઓફ પ્રોફોર્મા બેલેન્સ શીટ, વિકાસ અને બાહ્ય ભંડોળની જરૂરિયાત સ્પષ્ટ કરવી, ગ્રોથ એન્ડ એક્સટર્નલ ફંડ્સ રિક્વાયરમેન્ટ, કમ્પ્યુટરાઇઝ્ડ આધારિત નાણાકીય આયોજન, કમ્પ્યુટરાઇઝ્ડ ફિનાન્શિયલ પ્લાનિંગ સિસ્ટમ. આ 5 પોઈન્ટની ચર્ચા આપણે આગલા લેક્ચરમાં ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગમાં કરી. હવે આપણે ડૉક્ટર S.N. માહેશ્વરીએ એમની બુક ફંડામેન્ટલ્સ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં જે અમુક વસ્તુ નાણાકીય પૂર્વાનુમાન વિશે કહેલી છે એની ચર્ચા કરવાની છે. જો કોઈએ આપણો એફએમનો ગૂગલ ક્લાસરૂમ જોઈન ના કર્યો હોય તો એ જોઈન કરી લેજો. એના માટેનો કોડ મેં તમને આગલા લેક્ચરમાં જણાવેલો હતો અને કઈ રીતે ક્લાસરૂમમાં જોઈન થવાનું છે એ સૂચના પણ આપેલી છે. તો કોડ અને કઈ રીતે જોઈન થવાનું એ સૂચના માટે અગાઉના લેક્ચર, આગળનો લેક્ચર તમે જોઈ શકો છો અને ક્લાસરૂમમાં જોઈન થઈ જાજો. હવે આપણે ડૉક્ટર S.N. માહેશ્વરીની બુકમાં એમણે આપેલ ડેફિનેશનની જો વાત કરીએ તો નાણાકીય પૂર્વાનુમાનો વિશે એમણે કહેલું છે કે ભવિષ્યના સમયગાળા દરમિયાન ભંડોળની જરૂરિયાત અને એના વપરાશ અંગે અગાઉથી પદ્ધતિસર માહિતી મેળવવી અને એને નાણાકીય પત્રકોના સ્વરૂપમાં આંકડાકીય માહિતી સાથે રજૂ કરતા પૂર્વાનુમાન એટલે નાણાકીય પૂર્વાનુમાનો. ભવિષ્યમાં કેટલી ભંડોળની જરૂરિયાત પડશે, બિઝનેસ યુનિટમાં એની ફ્યુચર એક્ટિવિટીઝમાં નાણાકીય પ્રવૃત્તિઓમાં કેટલા ભંડોળની જરૂર પડશે એની માહિતી મેળવવી, એનો વપરાશ કેટલી જગ્યાએ કઈ રીતે થશે, કેટલા પ્રમાણમાં થશે, કઈ બાબતો માટે થશે એની પદ્ધતિસરની માહિતી મેળવવી. એટલે અહીંયા રેન્ડમ ઇન્ફોર્મેશન નથી મેળવવામાં આવતી, પણ એક મેથડ ફોલો કરી અને પ્રોપર ઇન્ફોર્મેશન મેળવવામાં આવે છે. અને પછી એને નાણાકીય પત્રકોના સ્વરૂપમાં એટલે કે એને આપણે આવક અંગેના પત્રકના સ્વરૂપમાં, પાકા સરવૈયા અંગેના પત્રકના સ્વરૂપમાં, ભંડોળ પ્રવાહ પત્રક કે રોકડ અંદાજપત્રકના સ્વરૂપમાં રજૂ કરીએ છીએ. આપણે એને એમ જ રજૂ નથી કરતા, પણ પ્રોપર મેથડને ફોલો કરી અને રજૂ કરીએ છીએ. એટલે એને પ્રોપર નાણાકીય પત્રકના સ્વરૂપમાં રજૂ કરવામાં આવે આંકડાકીય માહિતી સાથે વિથ ફિગરેટિવ ડેટા. ત્યારે એવા ફોરકાસ્ટિંગની, એવા અનુમાનને નાણાકીય પૂર્વાનુમાન કહેવામાં આવે છે. આવું ડૉક્ટર S.N. માહેશ્વરીનું કહેવું છે એમની બુક ફંડામેન્ટલ્સ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટમાં. આગળનું જે ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગ હતું એ વ્યૂ પોઈન્ટ પ્રસન્ન ચંદ્રા જે ઓથર છે એમનો હતો. આ ડૉક્ટર S.N. માહેશ્વરીનો છે. ફંડામેન્ટલ્સ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટની જે એમની બુક છે એમાં The forecasting by obtaining the requirement of future finance and its use in advance and present it with logical statistical data as a document is called financial forecasting. આ પૂર્વાનુમાન એ આયોજન પ્રક્રિયાનું એક પ્રાથમિક કાર્ય છે. સંભવિત પરિણામોનો ગણતરીપૂર્વકનો વિચાર કરીને જ અનુમાનો કરવા જોઈએ કે ફ્યુચરમાં જે છે એ રિઝલ્ટ શું આવશે, કેટલો આવક ખર્ચ થશે, વેચાણ કેટલું થશે, એનું ગણતરીપૂર્વકનું અનુમાન કરવું જોઈએ. અને કમ્પ્યુટરના લીધે હિસાબી કામગીરી જે છે એમાં રિવોલ્યુશનરી ચેન્જીસ આવ્યા છે, ક્રાંતિકારી પરિણામો પ્રાપ્ત થયા છે. આંકડાકીય ગણતરીઓ ઝડપથી અને ચોકસાઈ સાથે કમ્પ્યુટરના ઉપયોગ દ્વારા પ્રાપ્ત થાય છે. એથી પૂર્વાનુમાનો પણ ચોકસાઈપૂર્વકના શક્ય બને છે. પૂર્વાનુમાનો કરવાની અગત્યની પદ્ધતિ જે છે એમાં ડૉક્ટર S.N. માહેશ્વરીએ 3 પદ્ધતિ સૂચવી છે. વેચાણ ટકાવારી પદ્ધતિ એટલે કે પર્સન્ટેજ ઓફ સેલ્સ મેથડ, સાદી પ્રત્યાઘાતી પદ્ધતિ એટલે કે સિમ્પલ રિગ્રેશન મેથડ અને બહુચલીય પ્રત્યાઘાતી પદ્ધતિ એટલે કે મલ્ટિપલ રિગ્રેશન મેથડ. આ 3 મેથડ જે છે એનો ઉપયોગ કરી અને નાણાકીય પૂર્વાનુમાનો થઈ શકે આવું ડૉક્ટર S.N. માહેશ્વરીએ સૂચવેલું છે. આ મેથડ ખાલી આપણે બસ એના નામ જ ડિસ્કસ કરવાના છે. એ મેથડ ડિટેલમાં આપણા સિલેબસમાં ઇન્ક્લુડ નથી. આ પદ્ધતિમાં એકમ પોતાની પાસે ઉપલબ્ધ માહિતી અને પૂર્વાનુમાનના હેતુને ધ્યાનમાં રાખી અને ઉપયોગમાં લઈ શકે કોઈપણ પદ્ધતિ અનુકૂળતા મુજબ. હવે આ નાણાકીય પૂર્વાનુમાનો સંચાલકીય દ્રષ્ટિએ કેટલા ઉપયોગી છે એની જો આપણે વાત કરીએ તો નાણાકીય પૂર્વાનુમાનો દ્વારા નાણાકીય નિર્ણય અંગેની અગત્યની માહિતી સંચાલકોને મળે. એટલે નાણાકીય નિર્ણયો માટે આ પૂર્વાનુમાન અગત્યના છે સંચાલકો માટે.
બીજું, સફળ નાણાકીય આયોજન માટે નાણાકીય પૂર્વાનુમાનો જે છે એ જરૂરી માહિતી ઉપલબ્ધ બનાવે છે. એટલે નાણાકીય આયોજન જે છે એ સફળતાપૂર્વકનું પાર પાડવું હોય તો એના માટે પણ આ પૂર્વાનુમાન અગત્યના નીવડે. એના પછી નાણાકીય પૂર્વાનુમાનોને કારણે એકમને પોતાના વિકાસ અને નાણાકીય જરૂરિયાતો અંગેનું આયોજન કરવાની એક સગવડ પ્રાપ્ત થાય છે. એટલે વિકાસલક્ષી આયોજનો માટે પણ નાણાકીય પૂર્વાનુમાનો જે છે એ અગત્યના પુરવાર થાય છે. એના પછી નાણાકીય પૂર્વાનુમાનોના આંકડા જે હોય એ ભવિષ્યની નાણાકીય કામગીરીના માપદંડ માટેના ધોરણો બને. કે ભવિષ્યમાં જે નાણાકીય કામગીરી થઈ એનું મેજરમેન્ટ આપણે કરવું હોય કે કેટલા અંશે જે છે એ સફળતાપૂર્વક થઈ, કાર્યક્ષમ રીતે થઈ, તો પૂર્વાનુમાન સાથે એને આપણે કમ્પેર કરી શકીએ. તમે જે મેનેજમેન્ટ અકાઉન્ટમાં સ્ટાન્ડર્ડ કોસ્ટિંગનું ચેપ્ટર જે કરો છો એમાં તમે સ્થાપિત કરેલા ધોરણો સાથે એકચ્યુઅલ રિઝલ્ટ ખરેખરના પરિણામોને સરખાવો છો અને ડેવિએશન્સ વિચલનો ફાઇન્ડ કરો છો. સેમ વે નાણાકીય પૂર્વાનુમાનોમાં પણ જે આંકડાઓ હોય એને નાણાકીય કામગીરી જ્યારે એકચ્યુઅલમાં થાય ત્યારે એની સાથે સરખાવી અને એનું માપદંડ જે છે એના માટેનું ધોરણ એને બનાવી શકાય નાણાકીય પૂર્વાનુમાનને. એટલે એના ઉપરથી અસરકારક અંકુશના સાધન તરીકે પણ એ કામ આવી શકે. અંકુશ એટલે શું, બીજું કંઈ નહીં, જે વસ્તુનું અનુમાન જે રીતે લગાવ્યું હતું એ પ્રમાણે એ કાર્યવાહી થઈ છે કે નહીં એ જોવાની પ્રક્રિયા એટલે અંકુશ. તો અંકુશનું કામ પણ આના દ્વારા શક્ય બને. એના પછી નાણાકીય પૂર્વાનુમાનોના સચોટ આંકડાઓ અંકુશના સાધન તરીકે પણ ઉપયોગી છે અને એકમની જરૂરિયાતના સંદર્ભમાં પણ એકમની નબળી સ્થિતિ પણ જણાવે. જો એકમની આર્થિક સ્થિતિ નબળી હોય તો એ પણ નાણાકીય પૂર્વાનુમાન દ્વારા ખ્યાલ આવી જાય. એનાથી શું થાય કે નબળી આર્થિક પરિસ્થિતિને પણ છુપાવવાથી જે છે કોઈ ફાયદો નથી, પણ જો ખ્યાલ આવશે કે એકમની આર્થિક પરિસ્થિતિ નબળી છે તો કરકસરયુક્ત વપરાશ થઈ શકશે નાણાકીય ભંડોળનો અને સાચી સ્થિતિનો એક પ્રમાણિકપણે સ્વીકાર શક્ય બનશે. તો એ વસ્તુ પણ નાણાકીય પૂર્વાનુમાન દ્વારા શક્ય બને છે અને ભવિષ્યની જોખમો કે આફતોમાંથી જે છે એ ઉગારી શકાય એકમને અને એના માટેની વ્યવસ્થા એડવાન્સમાં કરી શકાય. પછી નાણાકીય પૂર્વાનુમાનો એકમને યોગ્ય નાણાકીય નીતિ અમલી બનાવવાનું શક્ય બનાવે. એકમની નાણાકીય નીતિ જે છે એ ફ્રેમ કરવાનું કામ પૂર્વાનુમાન ઉપરથી થઈ શકે. અને લાસ્ટ, નાણાકીય પૂર્વાનુમાનો નાણાકીય પત્રકો તૈયાર કરવા માટે પણ ઉપયોગી છે. ફિનાન્શિયલ સ્ટેટમેન્ટ્સ બનાવવામાં પણ આ પૂર્વાનુમાનો જે છે એ ઉપયોગી નીવડે. નાણાકીય પૂર્વાનુમાનોના જે આંકડા હોય એના આધારે પત્રકો તૈયાર થાય, જેમ કે અને એ પત્રકો જે છે સચોટ ઉપયોગી દૃષ્ટિકોણ ધરાવતા હોય અને નાણાકીય પૂર્વાનુમાનોની અસરકારક રજૂઆત કરતા હોય. પત્રકોમાં આવક અંગેનું પત્રક, ઇન્કમ સ્ટેટમેન્ટ, પાકું સરવૈયું, બેલેન્સ શીટ, ભંડોળ પ્રવાહનું પત્રક, ફંડ ફ્લો સ્ટેટમેન્ટ, રોકડ અંદાજપત્રક, કેશ બજેટ, આ બધા જ અંદાજપત્રકો જે છે એ પૂર્વાનુમાનોના આધારિત બનાવી શકાય. તો આ રીતે નાણાકીય પૂર્વાનુમાનનું સંચાલક દ્રષ્ટિએ પણ એક આગવું મહત્વ છે. સંચાલકીય બાબતો માટે પણ જે છે એ નાણાકીય પૂર્વાનુમાનો અગત્યના સાબિત થાય છે. તો અહીંયા આપણો ફાઇનાન્શિયલ ફોરકાસ્ટિંગનો ટોપિક જે છે એ પૂરો થાય છે. આપણે 2 ઓથરના વ્યૂ પોઈન્ટથી ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગ ભણ્યા. બહુ શોર્ટમાં આ ટોપિક આવે છે. એમાં પોઈન્ટ જે છે એ ડિટેલ્ડમાં તમારે નથી આવતા. બહુ પોઈન્ટ જે છે એ જસ્ટ ખાલી એના નામ જ, ટાઇટલ જ તમારે આવે છે. શ્રી પ્રસન્નચંદ્ર અને ડૉક્ટર S.N. માહેશ્વરી, આ બંને ઓથર્સના વ્યૂ પોઈન્ટથી આપણે ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગ જે છે એ શીખ્યા. પ્રસન્નચંદ્ર ઓથરશ્રીએ જે છે એ નાણાકીય પૂર્વાનુમાનના 5 પોઈન્ટ્સ આપેલા હતા એની ચર્ચા કરી અને ડૉક્ટર S.N. માહેશ્વરીએ છે એક માત્ર ડેફિનેશન અને એની પદ્ધતિઓ કઈ કઈ છે એનો જ એક શોર્ટમાં જે છે એ આપણે ઇન્ક્લુડ થાય છે ઇન્ફોર્મેશન, એ આપણે ચર્ચા કરીને લાસ્ટમાં આપણે આ પૂર્વાનુમાનનું સંચાલકીય દ્રષ્ટિએ શું મહત્વ છે એની ચર્ચા કરી. તો અહીંયા આપણું આ ચેપ્ટર જે છે એ પૂરું થાય છે. નાણાકીય સંચાલનનો પરિચય, યુનિટ 1, ઇન્ટ્રોડક્શન ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. FM સબ્જેક્ટનો ફર્સ્ટ યુનિટ અહીંયા આપણો પૂરો થાય છે. બધા જ ટોપિક આપણે કવર થઈ ગયા છે. હવે એટ ધી એન્ડ ઓફ ધીસ યુનિટ અમુક ક્વેશ્ચન જે છે એ પ્રેક્ટિસ માટે હું તમને આપું છું. ફર્સ્ટ ક્વેશ્ચન, નાણાકીય સંચાલનનો અર્થ, વ્યાખ્યા આપી એનું મહત્વ અને કાર્યક્ષેત્ર સમજાવો. Give the meaning and definition of financial management and describe its importance and scope. આ ક્વેશ્ચન 1 જે છે એ આવશે. એના પછી સેકન્ડ ક્વેશ્ચન, એજન્સી થિયરી વિશે નોંધ લખો. રાઇટ અ નોટ ઓન એજન્સી થિયરી. સેકન્ડ ક્વેશ્ચન. ધેન નેક્સ્ટ થર્ડ ક્વેશ્ચન, સમય મૂલ્યનો ખ્યાલ સમજાવો. એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ ટાઈમ વેલ્યુ.
નાણાંના સમય મૂલ્યનો ખ્યાલ જે હમણાં જ આપણે પૂરો કર્યો એ અહીંયા એક્સપ્લેન કરવાનું છે. એમાં તમારે નાણાંના સમય મૂલ્યના ખ્યાલનું ઇન્ટ્રોડક્શન અને જે બે ખ્યાલની આપણે ચર્ચા કરી એ બંને આમાં ઇન્ક્લુડ કરવાના રહેશે વિથ એક્ઝામ્પલ્સ. એના પછી 4th ક્વેશ્ચન, જોખમ અને વળતર વિનિમય સમાધાન સમજાવો. રિસ્ક એન્ડ રિટર્ન ટ્રેડ ઓફ એક્સપ્લેન. અને 5th ક્વેશ્ચન, નાણાકીય પૂર્વાનુમાન વિશે જણાવો. ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગ. એક્સપ્લેન ધ પોઈન્ટ ઓફ ફિનાન્શિયલ ફોરકાસ્ટિંગ. આ 5 ક્વેશ્ચન જે છે એ હું તમને ફર્સ્ટ યુનિટના પ્રેક્ટિસ વર્ક તરીકે આપું છું. એક્ઝામમાં આ ક્વેશ્ચન જે છે એ ફર્સ્ટ ક્વેશ્ચન એમાં વધારે પોઈન્ટ્સ ઇન્ક્લુડ થાય છે, એટલે એ ક્વેશ્ચન 20 માર્ક્સમાં પૂછાઈ શકે. નાણાકીય સંચાલનનો અર્થ, વ્યાખ્યા, મહત્વ અને કાર્યક્ષેત્રવાળો, મિનિંગ, ડેફિનેશન, ઇમ્પોર્ટન્સ એન્ડ સ્કોપ ઓફ ફિનાન્શિયલ મેનેજમેન્ટ. આ ક્વેશ્ચન તમને 20 માર્ક્સમાં એક્ઝામમાં પૂછાઈ શકે. બાકીના બધા જ ક્વેશ્ચન એજન્સી થિયરી, સમય મૂલ્યનો ખ્યાલ, જોખમ વળતર વિનિમય સમાધાન અને નાણાકીય પૂર્વાનુમાન, આ બધા જ ક્વેશ્ચન તમને શોર્ટ નોટના ફોર્મમાં પણ પૂછાઈ શકે. અને આ ક્વેશ્ચન જે છે એ નાના ક્વેશ્ચન છે, એ તમને એક્ઝામમાં 10 માર્કમાં પૂછાઈ શકે. એટલે ક્વેશ્ચન 1 જે છે એ 20 માર્ક્સ અને બાકીના બધા જ ક્વેશ્ચન તમને 10 માર્ક્સમાં પૂછાઈ શકે. એટલે તમારે એ રીતે એમાં કન્ટેન્ટ જે છે એ ઉમેરવાનું રહેશે. ક્વેશ્ચન 1નો આન્સર થોડોક ડિસ્ક્રિપ્ટિવ આવશે, થોડોક લેન્ધી આવશે. બાકીના જે છે એ શોર્ટ નોટ સ્વરૂપના છે, 10 માર્ક્સના ક્વેશ્ચન, એટલે એનો આન્સર જે છે એટલો લિમિટેડ આવશે. તો આ ચેપ્ટર 1 યુનિટ 1નું પ્રેક્ટિસ વર્કના ક્વેશ્ચન્સ છે. અહીંયા આપણું યુનિટ 1 જે છે એફએમનું એ પૂરું થઈ જાય છે. નેક્સ્ટ આપણે સેકન્ડ યુનિટ જે છે સોર્સિસ ઓફ ફિનાન્સ 1, સિક્યોરિટી ફાઇનાન્સિંગ એન્ડ ઇન્ટરનલ ફિનાન્સિંગ, જામીનગીરીઓ અને આંતરિક નાણાકીય સ્ત્રોત, એની ચર્ચા જે છે એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરથી સ્ટાર્ટ કરીશું યુનિટ 2ની. થેન્ક યુ. જો કોઈને કંઈ ક્વેરી હોય તો યુ કેન રાઇટ મી ઓન dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.